આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલના ટોપિક ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર્સ, હાઇબ્રિડ ઇન્વર્ટર્સ, ગ્રીડ ટાઈ ઇન્વર્ટર્સ અને ઓફ-ગ્રીડ ઇન્વર્ટર વિશે શીખીશું. ઇન્વર્ટરના કેટલા પ્રકાર છે, એસપીવી સિસ્ટમના કેટલા પ્રકાર છે અને ઘર માટે ઉપયોગી કઈ કઈ સિસ્ટમ છે, પરિસ્થિતિના આધીન કઈ કઈ સિસ્ટમ લગાડી શકાય. આજનો આપણો ટોપિક ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર્સ. એમાં 3 પ્રકાર છે મુખ્યત્વે: સ્ટેન્ડ અલોન, હાઇબ્રિડ ઇન્વર્ટર્સ અને ગ્રીડ ટાઈ ઇન્વર્ટર્સ. આપણે ત્રણે વિશે એક પછી એક વ્યવસ્થિત રીતે સમજીશું. 3 ઇન્વર્ટરના પ્રકાર વિશે સમજતા પહેલાં સૌથી પહેલાં તો એ સમજીએ કે ઇન્વર્ટર શું છે. આપણે ઘરમાં સૌએ નોર્મલી મોબાઈલ ચાર્જરનો ઉપયોગ કર્યો હશે કે જે તમે રોજે રોજ ફોનને ચાર્જિંગ કરવા માટે ઉપયોગ કરો છો. ફોનને ચાર્જિંગ કરવા માટે ઉપયોગ કરો છો એટલે કે તમે એને બોર્ડ પ્લગમાં પ્લગ કરો છો, ત્યારબાદ તમે તમારો ફોન ચાર્જિંગમાં મૂકો છો. એ બેઝિકલી શું કરે છે? તો એ બેઝિકલી 230 વોલ્ટ એસીને ડીસીમાં કન્વર્ટ કરે છે તમારા મોબાઈલની જરૂરિયાત પ્રમાણે. હવે એનાથી ઉલટું ઇન્વર્ટર એટલે શું? જે ડીસી કરંટને એસી કરંટમાં કન્વર્ટ કરે છે, જેને કહેવાય છે ઇન્વર્ટર. ઇન્વર્ટરનું બેઝિક કામ આ છે. બીજું, એસપીવી સિસ્ટમમાં ઇન્વર્ટરની કેમ જરૂરિયાત છે? ઇન્વર્ટરની જરૂરિયાત એટલા માટે છે કારણ કે સોલાર મોડ્યુલ દ્વારા અથવા તો સોલાર પેનલ્સ દ્વારા જે કંઈ પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જે કરંટ ઉત્પન્ન કરવામાં આવે છે, એ બેઝિકલી ડીસી કરંટ છે. એ ડીસી કરંટ હોવાને કારણે આપણે જે ઘરમાં સાધનો વાપરી રહ્યા છે, જેમ કે મોટર છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ઇસ્ત્રી છે, કોઈ પણ ઘરમાં જે આપણે રોજિંદા જીવનમાં એપ્લાયન્સીસ વાપરી રહ્યા છે, એ દરેકે દરેક એપ્લાયન્સીસ 230 વોલ્ટ અથવા 240 વોલ્ટ એસી પર કામ કરવા માટે ડિઝાઇન કરેલા છે. જ્યારે સોલાર પેનલ દ્વારા જે કરંટ ઉત્પન્ન કરવામાં આવે છે એ ડીસી પ્રકારનો કરંટ છે, જેના કારણે એ કરંટને સીધો અથવા તો એ પાવરને સીધો આપણે ઘરમાં વાપરી શકીએ નહીં. તો એના માટે ઉત્પન્ન થયેલા ડીસી કરંટને અથવા તો ડીસી પાવરને ઘરમાં વાપરવા માટે, આપણે યુઝેબલ બનાવવા માટે એને એસીમાં કન્વર્ટ કરવું જરૂરી છે. જેના માટે થઈને આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરીશું. જો ઇન્વર્ટર ન હોય તો શું ખામી સર્જાય? ઇન્વર્ટર ન હોય તો ડીસી કરંટનું એસીમાં રૂપાંતર કરી શકાય જ નહીં, જેથી આગળની પ્રક્રિયા પૂર્ણ થાય જ નહીં. તો 3 પ્રકાર છે ઇન્વર્ટરના. પહેલું છે સ્ટેન્ડ અલોન ઇન્વર્ટર્સ, બીજું છે ગ્રીડ ટાઈ ઇન્વર્ટર્સ અને ત્રીજું છે હાઇબ્રિડ ઇન્વર્ટર્સ. 3 ઇન્વર્ટર અલગ અલગ એસપીવી સિસ્ટમ માટે ઉપયોગ થાય છે, જે આપણે આગળ એક પછી એક દેખીશું. પહેલું છે ઓફ ગ્રીડ ઇન્વર્ટર્સ. નામ જ દર્શાવે છે કે એ ગ્રીડથી ઓફ છે. ઓફ ગ્રીડનો અર્થ જ એ છે કે ગ્રીડ સાથે કનેક્ટેડ નથી, એટલા માટે તેને ઓફ ગ્રીડ ઇન્વર્ટર્સ કહેવામાં આવે છે. એ ઓફ ગ્રીડ ઇન્વર્ટર યુટિલિટીથી ડિસ્કનેક્ટ છે એટલા માટે એ કોઈપણ જે યુટિલિટી કંપની આપણને પાવર પ્રોવાઈડ કરી રહી છે એ પાવર આપણા ઘરમાં આવશે જ નહીં. પહેલી વાત તો માત્ર ને માત્ર આપણે પોતાની સોલર પ્લેટથી અથવા તો પોતાના સોલર મોડ્યુલથી આખા પોતાની રીતે પોતાના ઘર માટે જે વપરાશમાં પાવર ઉપયોગમાં લેવાનો છે એ આપણે ઉપયોગ કરીશું. આપણે કોઈપણ રીતે યુટિલિટી ગ્રીડથી પાવર મેળવી શકીશું નહીં આ કન્ડિશનમાં. પણ હા, બીજી રીતે એ પણ કહી શકાય કે આપણે પોતે જ પોતાનો પાવર ઉત્પન્ન કરી રહ્યા છે, એટલા માટે આપણે એક સ્વયં સંચાલિત સોલર પ્લાન્ટની જેમ કામ કરી રહ્યા છે તેમ કહી શકાય આ વાતમાં. ઓફગ્રીડ એસપીવી સિસ્ટમમાં જે કંઈ પણ પાવર ઉત્પન્ન થશે એને સંગ્રહ કરવા માટેની અને તેને એસીમાં કન્વર્ટ કરીને વાપરવા માટેની તમામ પદ્ધતિ એ આખા સિસ્ટમમાં જોડાયેલી છે. હવે એક એક કરીને ઓફગ્રીડ એસપીવી સિસ્ટમના આપણે ઘટકો જોઈશું. સૌથી પહેલો ઘટક છે સોલાર પેનલ્સ. સોલાર પેનલ એટલે કે સૌથી પહેલાં એક નાના ઘટકથી ચાલુ કરીએ કે સોલાર સેલ. સોલાર સેલ શું છે? તો એ નાનામાં નાનો સેલ છે કે જે ડીસી ઉર્જા ઉત્પન્ન કરશે. પણ કેટલો? અવારનવાર ઘણા બધા ધાબા પર ભૂરા કલરની પ્લેટો લાગેલી જોઈ હશે, જે સોલાર પ્લેટ હોય છે બેઝિકલી. પણ જેમાં જે સૌથી નાનો ભાગ છે, જે બ્લુ કલરનો દેખાય છે, એ છે સોલાર સેલ. સોલાર સેલ શું કરશે? તો સોલાર સેલ એ 1 થી 2 વોટ અને 0.6 થી 0.7 વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકશે. એટલે કે એક સેલ માત્ર 1 થી 2 વોટ અને વોલ્ટેજ તો 0.6 થી 0.7 વોલ્ટ જેટલા ઉત્પન્ન કરી શકશે. હવે આપણા ઘરમાં જે કંઈ પણ એપ્લાયન્સીસ ચાલે છે એ બધા 230 વોટ પર ચાલવા માટે ડિઝાઇન થયેલા છે. અને આપણા ઘરમાં સામાન્ય બલ્બ પણ છે, નાનો અમથો બલ્બ પણ હોય તો એ પણ 60 થી 50 વોટનો હોય છે. તો આ એક સેલ તો કેવી રીતના એ 60 વોટના બલ્બને પ્રકાશ આપી શકે અથવા તો ઉર્જા પૂરી પાડી શકે? તો આપણે શું કરીશું કે નાના સેલને આવા નાના સેલને એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ કરીશું. અને એ સિરીઝમાં કનેક્ટ કરવાથી શું થશે કે આ જે આગળનું ચિત્ર તમને દેખાય છે, મોડ્યુલ, નાના સેલ ભેગા થઈને મોડ્યુલ બનાવે છે અને ઘણા બધા મોડ્યુલ ભેગા થઈને એરે બનાવે છે.
તમારા છત પર જે એક સિંગલ પ્લેટ હોય છે જેને મોડ્યુલ કહી શકાય, પણ એ ઘણા બધા મોડ્યુલ ભેગા થઈને એક એસપીવી એરે અથવા તો સોલર પ્લેટ એરે બનાવે છે, જેને આપણે એરે કહીશું. બેઝિકલી નાના પાવર જે સેલ દ્વારા જનરેટ કરવામાં આવે છે એ સેલ દ્વારા પાવર કોઈ દિવસ પૂરતો પાડી શકાય નહીં. તમારા ઘરની જરૂરિયાત પ્રમાણે અથવા તો જે કંઈ પણ જગ્યાએ તમે એનો યુઝ કરી રહ્યા છો એની જરૂરિયાત પ્રમાણે તમારે વધુમાં વધુ સેલ લગાડવા પડે અને એને વધારેમાં વધારે પ્લેટો લગાડવી પડે. તો એના માટે આપણે ફાઇનલ કે એરેનો ઉપયોગ કરીશું, ડિપેન્ડિંગ ઓન યોર નેસેસરી, કે કેટલી જરૂરિયાત છે એના પર આ દરેક વસ્તુ આધાર રાખે છે કે તમારે કેટલો પ્લેટ લગાડવા છે અને કેટલી મોટી એરે જોવે છે. બીજો ઘટક છે ચાર્જ કંટ્રોલર. ચાર્જ કંટ્રોલર શું કરશે? ચાર્જ કંટ્રોલર એ જ કામ કરશે બેઝિકલી સામાન્ય રીતે ખૂબ સાદી અને સરળ ભાષામાં સમજવા માટે કે જે ચાર્જર મોબાઈલ સાથે કરે છે. ચાર્જર શું કરે છે કે જ્યારે તમારો ફોન 100% ચાર્જ થઈ જાય ત્યારે પછી તેને ચાર્જિંગ કરતું નથી. કોઈ પણ કન્ડિશનમાં તમારો ફોન માત્ર 100% ચાર્જ છે, પછી તમારો ફોન વધારાનો ચાર્જિંગ થતો નથી અને થઈ શકે પણ નહીં, કારણ કે બેટરીની કેપેસિટી નથી. ચાર્જર એ બેટરીને 100% કરતાં વધારે નહીં ચાર્જ કરે, એના કારણે તમારી બેટરી ડેમેજ થઈ જતી નથી. જો તમારો ચાર્જરમાં એ ફીચર્સ ન હોય એને 100%થી ડિસ્કનેક્ટ કરવાનું, તો તમારી બેટરી એક્સપ્લોડ થઈ શકે છે. એવી જ રીતે ચાર્જ કંટ્રોલર જે ઓફગ્રીડ સિસ્ટમમાં બેટરી ઉપયોગ કરવાની છે એને ચાર્જ કરશે, પણ ઓવર ચાર્જિંગ નહીં કરે. દરેક બેટરીની કેપેસિટી હોય છે એ એચમાં અને વોલ્ટેજને અને કાર્યક્ષમતાને આધારે WH દર્શાવવામાં આવે છે. એચ એટલે તમે એવું સાંભળ્યું હશે કે 5000 મિલી એમ્પિયરની બેટરી, એવી રીતે તમે આ શબ્દ સાંભળ્યો હશે. હવે WH એટલે શું કે વોટ અવર. ધારો કે કોઈ બેટરીની કેપેસિટી 3000 વોટ અવર છે, તો એનો અર્થ એ છે કે 3000 વોટ સુધીના લોડને 1 કલાક સુધી ઉર્જા પ્રોવાઈડ કરી શકે છે, એવું કહી શકાય. ચાર્જ કંટ્રોલર શું કરશે કે ચાર્જ કંટ્રોલર બેટરીની કેપેસિટી અને બેટરીના વોલ્ટેજ, માર્કેટમાં 12 વોલ્ટ, 24 વોલ્ટ, 48 વોલ્ટ આ રીતે અલગ અલગ વોલ્ટેજ ધરાવતી બેટરીઓ મળે છે. હવે ચાર્જ કંટ્રોલર શું કરશે કે તમે જે બેટરી વાપરી છે ઓફ ગ્રીડ પાવર સિસ્ટમમાં, એમાં ચાર્જ કંટ્રોલર બેટરીની જરૂરિયાત કેટલા વોલ્ટેજ પર એ ચાર્જ થવા માટે રેડી છે એ નક્કી કરશે અને એ પ્રમાણે બેટરીને ચાર્જ કરશે. બીજું કે ચાર્જ કંટ્રોલર બીજું શું કરશે, ઓફ ગ્રીડ સિસ્ટમમાં, માત્ર ને માત્ર ઓફ ગ્રીડ સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલર એ જ્યારે દિવસ દરમિયાન તો સોલાર સેલ એ પીવી મોડ્યુલ છે આખું એ ઉર્જા ઉત્પન્ન કરતું હશે, પણ રાતના સમયે સૂર્યપ્રકાશ ના હોવાને કારણે કોઈપણ કન્ડિશનમાં ઉર્જા ઉત્પન્ન કરી શકશે નહીં. તો તેવા સમયે ચાર્જ કંટ્રોલર શું કરશે કે જો ચાર્જ કંટ્રોલર નહીં હોય તો બેટરીમાંથી રિવર્સ ફ્લો કરંટ એ સોલાર પેનલ તરફ જવાની પૂરેપૂરી શક્યતા છે. અને આવું જો વારે ઘડીએ થાય તો તમારી સોલાર પેનલ અથવા તો સોલાર સિસ્ટમ જે ઉપરનો ભાગ છે જે છત પર બેઝિકલી લગાડેલો છે એ ડેમેજ થવાની શક્યતા અથવા તો એની અંદર ટેકનિકલ ખામી સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય છે. ચાર્જ કંટ્રોલર એ બે ટેકનિક પર કામ કરે છે. એક છે PWM ટેકનિક અને છે MPPT ટેકનિક. અત્યારે માર્કેટમાં જે પણ ચાર્જ કંટ્રોલર મળે છે એ MPPT ટેકનિકથી મળે છે. MPPT એ કોઈ સાધન કે ડિવાઇસ નથી, એ એક ટેકનિક છે કે જે ચાર્જ કંટ્રોલર ઉપયોગ કરે છે અને સોલર પેનલમાંથી કેટલો પાવર લેવો અથવા તો કયા પોઈન્ટ પર મેક્સિમમ પાવર મળી શકે એ મેક્સિમમ પાવરને એબ્સ્ટ્રેક્ટ કરવાનો અથવા તો ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એ સીધો પાવર બેટરીના ચાર્જિંગ વોલ્ટેજને આધારે બેટરી તરફ ટ્રાન્સફર કરે છે, જેથી ઓછામાં ઓછો સિસ્ટમમાં લોસ થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. MPPTનું આખું નામ છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ એટલે કે જ્યારે સોલર પેનલ જે પણ ઉર્જા ઉત્પન્ન કરે છે એમાં ધારો કે સોલર જે 12 વોલ્ટ ઉત્પન્ન કરી રહ્યું છે, પણ અને 12 વોલ્ટે જે કરંટ ઉત્પન્ન કર્યું છે ટોટલ, પહેલી વાત તો કે પાવર એટલે શું? પાવર એટલે P બરાબર V ગુણ્યા I, એ આપણે જાણીએ છીએ. ધારો કે સોલર પેનલ 12 વોલ્ટ ઉત્પન્ન કરી રહ્યું છે, પણ એ સમયે કરંટ જનરેટ કરી રહ્યું છે 7 એમ્પિયર, તો એ કન્ડિશનમાં પાવરની વેલ્યુ થશે 12 ગુણ્યા 7. જ્યારે ધારો કે વોલ્ટેજ ડિસ્ચાર્જ થાય છે, પણ એ વખતે વોલ્ટેજ 11 વોલ્ટ અને કરંટ જનરેટ કરી રહ્યું છે 11 એમ્પિયર, તો એ વખતે પાવરની વેલ્યુ થશે 11 ગુણ્યા 11, 12 × 84 અને 121. તો તમે દેખશો બંને કન્ડિશનમાં કે જ્યારે વોલ્ટેજ વધારે છે 12 વોલ્ટ, તેમ છતાં એ વખતે પાવર તમને ઓછો મળે છે, અને બીજા કન્ડિશનમાં વોલ્ટેજ છે 11 વોલ્ટ, ત્યારે તમને પાવર મેક્સિમમ મળે છે કારણ કે એ વખતે કરંટની વેલ્યુ વધારે છે. તો ચાર્જ કંટ્રોલર એક સ્માર્ટ રીતે મેક્સિમમ પાવર
પાવર જનરેટ કરવા માટે કરંટ અને વોલ્ટેજને પ્રોપર વેમાં સિલેક્ટ કરશે. હવે પછીનો પાર્ટ છે બેટરી બેંક. બેટરી બેંક એટલે શું? શરૂઆતમાં આપણે થોડી ઘણી વાત કરી બેટરી બેંક વિશે. એ પ્રમાણે બેટરી માર્કેટમાં અલગ અલગ 12 વોલ્ટ, 24 વોલ્ટ, 48 વોલ્ટ મુજબ માર્કેટમાં મળે છે. હવે બેટરી બેંક એટલે એક કરતાં વધુ બેટરી. સૌથી પહેલાં તો તમારા ઘરમાં જે કંઈ પણ લોડ તમે યુઝ કરી રહ્યા છો, પંખો છે, ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, XYZ કોઈ પણ લોડ કે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, તો તમે શું કરશો કે એ વોટેજના અનુસારમાં, એ વોટેજના અનુસંધાનમાં તમારે બેટરી બેંક ચૂઝ કરવાની રહેશે ઓફગ્રીડ સિસ્ટમ માટે. ધારો કે તમારા ઘરનો લોડ ટોટલ લોડ ધારો કે 1000 વોટ છે, તો તમારે મિનિમમ 1 kWની બેટરી સિલેક્ટ કરવાની રહેશે. હા, હવે આપણે એ જોઈશું, માર્કેટમાં 3 રેટિંગની વોલ્ટેજની બેટરી મળે છે, 12, 24 અને 48. હવે બંનેનો ફરક શું છે અને સિલેક્શનમાં શું યાદ રાખવાનું છે? તો સૌથી પહેલાં જેટલી ઓછા વોલ્ટની બેટરી હશે અને જો તમારા ઘરનો લોડ વધારે હશે તો એ ઓછા વોલ્ટની બેટરી વધારે કરંટ જનરેટ કરવું પડશે તમારા ઘરના લોડને પહોંચી વળવા માટે. જ્યારે વધુ વોલ્ટની બેટરી એટલે કે 12 કરતાં 24 વોલ્ટની બેટરીને લઈએ તો તમારા ઘરના લોડને પહોંચી વળવા માટે પહેલાંની 12 વોલ્ટની બેટરી જે કરંટ જનરેટ કરી રહી છે એના કરતાં ઓછો કરંટ જનરેટ કરવો પડશે. સેમ એ જ રીતે 48 વોટની બેટરીએ સૌથી ઓછો કરંટ જનરેટ કરવો પડશે. તો તમારા ઘરમાં લોડ કયા પ્રકારનો છે અને કેટલા વોટેજનો લોડ છે એના આધારે આપણે બેટરી બેંકનું સિલેક્શન કરીશું. બીજું, બેટરી બેંકને ચાર્જિંગ કેપેસિટી એક છે મેક્સિમમ ચાર્જિંગ. ધારો કે બેટરી 1000 વોટની બેટરી છે તો પણ એવું નથી કે તેને 1000 વોટ સુધી ચાર્જિંગ કરી શકાય અથવા 1000 વોટ સુધીનો પાવર સંગ્રહ કરી શકશે. તમે 1000 વોટ સુધી એને ચાર્જિંગ કરશો તો બેટરીની લાઈફ 10 થી 15 વર્ષ ચાલી શકશે. એની જગ્યાએ તમારી બેટરી જો તમે એને વ્યવસ્થિત રીતે વાપરો નહીં અને ફૂલ ચાર્જ કરશો અથવા તો ફૂલ ડિસ્ચાર્જ કન્ડિશનમાં વાપરશો, આ બંને કન્ડિશનમાં તમારી બેટરી વહેલી ડિગ્રેડ થશે અને ખૂબ ઝડપથી તમારે એનું બદલવાનું થશે, એનું મેન્ટેનન્સ કરવાનું થશે. એ અલ્ટિમેટલી તમને એક ખર્ચાળ પ્રક્રિયામાં લઈ જશે. હવે એની પછી છે ઓફગ્રીડ ઇન્વર્ટર્સ. મેઇન ટોપિક કે ઓફગ્રીડ ઇન્વર્ટર, તમે અત્યાર સુધી જે ઘટકો જે સોલાર પેનલ, બેટરી બેંક, ચાર્જ કંટ્રોલર, હવે ઇન્વર્ટર શું કામ કરશે? તો ઇન્વર્ટર જે પણ સોલાર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને ચાર્જ કંટ્રોલર દ્વારા બેટરીને ચાર્જ કરવામાં આવે છે, ત્યારબાદ ઇન્વર્ટર એ બેટરીમાંથી એ ઉર્જાને તમારા ઘરના સપ્લાય સુધી, એટલે કે બેટરી જે કંઈ ઉર્જા સંગ્રહ કરી રહી છે ડીસી ફોર્મમાં છે, ડાયરેક્ટ કરંટના ફોર્મમાં છે. જ્યારે તમારા ઘરના એપ્લાયન્સીસ જે ચાલી રહ્યા છે, આપણે શરૂઆતમાં વાત કરીએ એ પ્રમાણે એસી પર ચાલે છે, તો તમારે ઓફગ્રીડ ઇન્વર્ટર એ બેટરીમાંથી ઉર્જાનો ઉપયોગ કરીને તમારા ઘરના એપ્લાયન્સીસ માટે એસી કરંટ અથવા તો એસી પાવર જનરેટ કરશે અને જેનાથી તમે ઘરના દરેકે દરેક એપ્લાયન્સીસ ચલાવી શકશો. એની સિવાયના કોમ્પોનન્ટ્સ છે નાના મોટા, એ આપણે જોઈ લઈએ. એક છે માઉન્ટિંગ સિસ્ટમ એટલે તમે દરેકે દરેક ધાબા પર જે રેક જુઓ છો જેના પર સોલાર પેનલ બેસાડેલી હોય છે, તો એ રેકને માઉન્ટિંગ સિસ્ટમ કહેવાય છે. પછી છે વાયરિંગ છે અને સેફ્ટી ડિવાઇસ. ઘણા બધા નાના સાધનો જેમ કે જે વાયર જોઈન્ટ કરવા માટે જે વાયરની જરૂર પડે છે, પ્રોટેક્શન માટે જે ડિવાઇસની જરૂર પડે છે, જે ફ્યુઝની જરૂર પડે છે, એ દરેકે દરેક નાના મોટા સર્કિટ બ્રેકર એ દરેકે વાયરિંગ અને સેફ્ટી ડિવાઇસમાં આવે છે. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેકઅપ જનરેટર. શાના માટે? ઓફગ્રીડ સિસ્ટમમાં સૌથી પ્રથમ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઓફગ્રીડ સિસ્ટમ યુટિલિટી ગ્રીડ સાથે કનેક્ટેડ નથી. એટલે કે જે પણ કંપનીની વીજળી તમારે ત્યાં આવે છે એ ગ્રીડ સાથે કનેક્ટેડ નથી ઓફગ્રીડ સિસ્ટમ. એટલા માટે કેટલીક વાર એવું બને કે ચોમાસાના દિવસ હોય, ભારતમાં એમ તો તમે જોવા જાઓ તો 9 મહિનાની આસપાસ સૂર્યપ્રકાશ મળી રહેતો હોય છે. કદાચ 2-3 મહિના વરસાદનું વાતાવરણ હોય અને એમાં જ સૂર્યપ્રકાશની ગેરહાજરી અથવા તો 2-3 દિવસ સુધી સળંગ સૂર્યપ્રકાશ ના મળે એવું બની શકે. પણ ધારો કે તમે એવા કોઈ રિમોટ એરિયામાં છો, જેમ કે પહાડી વિસ્તારમાં છો, ઘણો બધો વિન્ટર ઘણો લાંબો ટાઈમ ચાલતું હોય અને સૂર્યપ્રકાશની ગેરહાજરી અનુભવાતી હોય, તો એ કન્ડિશનમાં તમારી સોલર પ્લેટ્સ પૂરતી ઉર્જા ઉત્પન્ન કરી શકશે નહીં. ત્યારે તમારે બેકઅપ જનરેટરનો ઉપયોગ કરવો જ પડશે. જો બેકઅપ જનરેટર નહીં હોય તો બેટરી પૂરેપૂરી ડ્રેન થઈ ગયા પછી કોઈપણ કન્ડિશનમાં કોઈપણ રીતે તમારા ઘરના લોડને ચલાવી શકાશે નહીં. આ એક આખી ઓફગ્રીડ સિસ્ટમ છે. તમે દેખશો સૌથી પ્રથમ વાત કરીએ એમ પ્રમાણે પીવી પેનલ્સ, બીજા નંબરે ચાર્જ કંટ્રોલર, ત્રીજા નંબરે બેટરી અને ચોથા નંબરે ઇન્વર્ટર. આ આકૃતિમાં હાલ પૂરતું જનરેટર દર્શાવવામાં આવ્યું નથી, પણ તેમ છતાં આપણે એને અહીંયા દર્શાવી શકીએ. પ્રથમ ક્રમ વાઇઝ તમને ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. સૌ પ્રથમ પીવી એટલે કે ફોટોવોલ્ટિક મોડ્યુલ એ સોલાર ઉર્જાનો ઉપયોગ કરીને
વીજળી જનરેટ કરશે અને એ વીજળીને ચાર્જ કંટ્રોલર મારફતે આપણે બેટરીને ચાર્જ કરીશું. બેટરી ડિપેન્ડિંગ અપોન ધ સાઇઝ પર 12 વોલ્ટ 24 વોલ્ટ અથવા 46 વોલ્ટની હોઈ શકે છે. બેટરીની કેપેસિટી પણ અલગ અલગ હોઈ શકે છે. 1 kW 2 kW 3 kW ડિપેન્ડ કરે છે કે તમારો લોડ કેટલો છે એના પર આધાર રાખે છે. તો પીવી મોડ્યુલ જે વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે એને ચાર્જ કંટ્રોલ મારફતે બેટરીને ચાર્જ કરશે અને એ બેટરી ચાર્જ થઈ ગયા પછી ઇન્વર્ટર મારફતે તમારા ઘરના એસી લોડને ચલાવી શકશે. બીજું કે ધારો કે તમારી બેટરી ફૂલ્લી ચાર્જ થઈ ગઈ છે, આખા દિવસમાં સૂર્યપ્રકાશની હાજરી એટલી છે કે તમારી બેટરી ફૂલ્લી ચાર્જ થઈ ગઈ છે, તો જે વધારાનો પાવર એક્સેસ પાવર જનરેટ થશે સીધો ચાર્જ કંટ્રોલર મારફતે ઇન્વર્ટરને પ્રોવાઈડ કરવામાં આવશે અને એ ડીસી ઉર્જાનું એસી ઉર્જામાં ઇન્વર્ટર રૂપાંતર કરીને એસી લોડમાં એને ટ્રાન્સફર કરશે. એટલા માટે એવું કહી શકાય કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી છે અને બેટરી ચાર્જ છે તો તમે જે વધારાની ઉર્જા ઉત્પન્ન થાય છે એનાથી ઘરના લોડ ચલાવી શકશો. અને જે સમય રાતના સમયે બેઝિકલી જ્યાં સૂર્યપ્રકાશની ગેરહાજરી છે એ કન્ડિશનમાં તમે જે બેટરીમાં સંગ્રહાયેલી ઉર્જા છે એની મદદથી તમારા ઇન્વર્ટર મારફતે તમારા એસી લોડને ચલાવી શકશો. ઓફ ગ્રીડ સિસ્ટમના ફાયદા શું છે? તો ઓફ ગ્રીડ સિસ્ટમના ફાયદા, સૌથી પહેલો ફાયદો એ છે કે તમે યુટિલિટીથી ડિસ્કનેક્ટ છો અને તમારું પોતાની જોડે તમારી બેટરી છે, તમારું જો અને સાથે જો તમારું બેકઅપ જનરેટર પણ હોય તો તમે એક સ્વતંત્ર સેલ્ફ સફિશિયન્ટ છો, તમે કોઈ કંપની પર નિર્ભર નથી. ચોમાસા જેવા વાતાવરણમાં ઘણીવાર વાવાઝોડાને કારણે, લાઇટનિંગ સ્ટ્રોકને કારણે વીજળી તરત જતી રહેતી હોય છે. કોઈકવાર ઝાડ પડી જાય કે એવા ગામડામાં એવા પ્રકારના બનાવ બનતા હોય છે. તો એ કન્ડિશનમાં યુટિલિટી કંપનીનો માણસ જ્યાં સુધી ના આવે અને એને રિપેર ના કરે ત્યાં સુધી તમારા ઘરમાં વીજળી આવે નહીં. પણ આ કન્ડિશનમાં માત્ર એક નાનો સોલર પ્લાન્ટ કહી શકાય જે તમારા ધાબે લાગેલો છે, એના કારણે તમે યુટિલિટી કંપની પર નિર્ભર નથી અને તમે તમારો પાવર જનરેટ પોતે અને જાતે કરી રહ્યા છો. જે હું પહેલાં વાત કરી એ પ્રમાણે જ રિલાયબલ બેકઅપ એટલે કે કટોકટીના સમયે કુદરતી આફતના પ્રમાણે તમે વીજળી મેળવી શકો છો. તમારે કોઈ યુટિલિટી કંપની પર આધાર રાખવાની જરૂર નથી. ત્રીજો ફાયદો છે કોસ્ટ સેવિંગ ઓવર ધ લોંગ ટર્મ. એટલે કે શરૂઆતમાં જ્યારે એ આખું અપગ્રેડ સિસ્ટમ નાખશો, તમારે ત્યાં ઇન્સ્ટોલ કરશો, શરૂઆતમાં એનો બેટરી બેકઅપને કારણે અથવા તો જનરેટરને કારણે ખર્ચો ઊભો થઈ શકશે. પરંતુ આવતા 20-25 વર્ષ સુધી તમારે કોઈ પણ કંપનીને એક રૂપિયો પણ તમારા ઘરમાં જે પણ વીજળી વપરાઈ રહી છે એના માટે પે કરવાનો થતો નથી, ચૂકવવાનો થતો નથી. એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ એટલે કે ઓફગ્રીડ સિસ્ટમ જે કંઈ પણ ઉર્જા ઉત્પન્ન કરી રહી છે એના માટે કોલસો કે એવા કોઈપણ પદાર્થનો જે વાતાવરણમાં ગેસ ફેલાવે છે એનો ઉપયોગ કરી રહી નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ઓફગ્રીડ સિસ્ટમ એ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. 5મા નંબર છે ફ્લેક્સિબિલિટી એન્ડ સ્કેલેબિલિટી. ફ્લેક્સિબિલિટી એન્ડ સ્કેલેબિલિટી એટલે કે ધારો કે તમારા ઘરમાં અત્યારે 1500 વોટનો લોડ છે 1.5 kનો અને તમારા ઘરમાં તમે નવી વસ્તુઓ વસાવતા જાઓ છો અને તમારા ઘરનો લોડ હવે વધીને 2K થઈ ગયો છે અથવા 2.5K થઈ ગયો છે. તો એવા કન્ડિશનમાં તમે માત્ર એક વધારાની બેટરી લાવીને જેને સિરીઝમાં કનેક્ટ કરીને જૂની બેટરી સાથે તમારે બેટરીની સ્ટોરેજ ક્ષમતાને વધારી શકશો. સૌથી મહત્ત્વની વાત, છઠ્ઠો પોઈન્ટ કે આઈડિયલ ફોર રિમોટ લોકેશન. એવી જગ્યા કે જ્યાં યુટિલિટી કંપનીઓ મોસ્ટ પ્રોબેબલી ઘણી બધી કંપનીઓ કે જે પહાડી એરિયામાં ઘણીવાર તમે દેખો તો ઘરનું લોકેશન એ રીતે હોય કે ઘર ઘણું દૂર હોય, બીજું ઘર એનાથી દૂર હોય. તો યુટિલિટી કંપની જ્યારે તમે નવું મીટર નખાવા જાઓ અથવા તો કેટલીક વાર એવું બની શકે કે કોઈ કંપની તમારા સુધી સપ્લાય પ્રોવાઈડ કરવા માટે રેડી ના થાય. આજે તમે લદ્દાખ જેવા એરિયામાં જાઓ અને ત્યાં જઈને યુટિલિટી કંપની ઘણા દૂર હાઉસને ખૂબ જ મોંઘી ગ્રીડ લાઇન નાખવા માટે ઘણા બધા રૂપિયા કદાચ ચૂકવવાના થાય અથવા તો ન પણ સપ્લાય કરે. તો એવા કન્ડિશનમાં ઓફ ગ્રીડ સિસ્ટમ એ સૌથી રિલાયેબલ છે કે તમે તમારી જાતે તમારા ઘરમાં આખી સિસ્ટમ ઊભી કરીને તમારા ઘરમાં જે કંઈ પણ સપ્લાય છે, એસી લોડ છે, એને સપ્લાય પૂરો પાડી શકો છો, જે બધાને ઉપયોગમાં લઈ શકો છો. ગેરફાયદા શું છે? ગેરફાયદા છે હાઈ ઇનિશિયલ કોસ્ટ. એટલે કે સ્ટાર્ટિંગમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ એક હાઈ રહેશે કારણ કે બેટરીની કોસ્ટ માર્કેટમાં ઘણી બધી પ્રકારની બેટરી મળે છે. લેડ એસિડ બેટરી છે જે બેઝિકલી સાદી વર્ષો જૂની જે છે, અને અત્યારે માર્કેટમાં મળે છે લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી, સૌથી લેટેસ્ટ બેટરી. જેમ તમે વધારતા જશો તમારા સિસ્ટમમાં, અત્યારે તમારે 1 kW લોડની જરૂર છે અને એક બેટરી નાખી છે તો વાંધો નથી. પછી જેમ તમે બેટરી વધારતા જશો તેમ એ બેટરીના કોસ્ટમાં વધારો થતો જાય છે.
તમે સાંભળ્યું હશે EV વિશે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમે માર્કેટમાં લેવા જાઓ તો સાદી ગાડી કરતાં નોર્મલ કાર કરતાં 7 થી 8 લાખ રૂપિયા વધારે મોંઘા મળે છે. કેમ? કારણ કે એમાં હાઈ ઇનિશિયલ બેટરીનો કોસ્ટ એડ છે. 50% કોસ્ટ માત્ર ને માત્ર બેટરીનો છે. એવી રીતે ઓફ-ગ્રીડ સિસ્ટમમાં બેટરીનો કોસ્ટ વધારે હોવાને કારણે માર્કેટમાં તમને એક મોંઘું પડશે શરૂઆતમાં ઇન્સ્ટોલ કરવા માટે. બીજું છે બેટરી મેન્ટેનન્સ એન્ડ રિપ્લેસમેન્ટ. કોમ્પોનન્ટ છે તો એનું રિપ્લેસમેન્ટ અથવા તો મેન્ટેનન્સ જરૂરી છે. ધારો કે તમે બેટરીનું મેન્ટેનન્સ નહીં કરો તો એની લાઈફ, ધારો કે મેન્ટેનન્સ સાથે એની લાઈફ 10 થી 15 વર્ષ ચલાવી શકાય તેમ છે, પણ તમે એનું મેન્ટેનન્સ નહીં કરો તો એ બેટરી 5 થી 10 વર્ષની અંદર ઉપયોગી લઈ શકાય નહીં એવી કન્ડિશનમાં થઈ જશે. અને એ કન્ડિશનમાં ધારો કે કોઈ બેટરી હવે તમે એને બરાબર મેન્ટેનન્સ નથી કરી રહ્યા અને એ કન્ડિશનમાં એ વહેલી એની લાઈફ પૂરી થઈ જાય છે તો ફરીથી નવી બેટરી લાવી એ પણ તમારા ખર્ચમાં એક નવો કોસ્ટ એડ કરે છે. એ સૌએ ધ્યાન રાખવું. બેટરી એક સૌથી આખા ઓફ-ગ્રીડ સિસ્ટમમાં સૌથી ખર્ચાળ પ્રક્રિયા માત્ર ને માત્ર બેટરી છે. બીજું વેધર ડિપેન્ડન્સી. તમે ઓફ-ગ્રીડ સિસ્ટમમાં વાતાવરણ પર 100% આધાર રાખો છો. જો સૂર્યપ્રકાશ 2 થી 3 દિવસ સુધી નથી નીકળતો અને તમારા બેટરીમાં સ્ટોરેજ પાવરનો તમે યુઝ કરી લીધો છે તો હવે તમારી પાસે નવો પાવર યુઝ કરવા માટે નથી. આ કન્ડિશનમાં માત્ર ને માત્ર બેકઅપ જનરેટર જ તમારી જોડે હશે કે જે તમારા ઘરના એસી લોડને ચલાવી શકશે. ખાસ એક વસ્તુ, ધારો કે ઓફ-ગ્રીડ સિસ્ટમમાં તમારી બેટરી 100% ચાર્જ છે અને તમારા ઘરમાં જે કંઈ લોડ છે, અત્યારે માત્ર તમે ઘરમાં માત્ર તમારો પંખો જ ચલાવી રહ્યા છે એવું માની લો, તો સૌર ઉર્જા જે 1K જનરેટ કરી રહ્યું છે ઉર્જા, એ 1K ઉર્જા પંખો માત્ર 100 થી 120 વોટનો હોય છે, તો બાકીના 900 અથવા તો 850 વોટ એ ના તો બેટરીમાં સંગ્રહ થશે ના તમારા ઘરમાં બીજે કંઈ ઉપયોગ થઈ શકશે. કારણ કે રિયલ ટાઈમમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે એ રિયલ ટાઈમમાં જે ઉર્જા બેટરી ચાર્જ થયા પછી એપ્લાયન્સીસને ટ્રાન્સફર થાય છે એ વખતે માત્ર તમારો પંખો સ્વિચ ઓન છે એટલા માટે પંખાને જ ઉર્જા પ્રોવાઈડ કરશે અને તમારો પંખો જ ચાલશે. બાકીની 850 વોટ આમાં લોસ થઈ જશે. ક્યાં ઉપયોગમાં લઈ શકાય? તો કીધું એ પ્રમાણે અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં ગ્રીડની સુવિધા નથી, કે આ યુટિલિટી કંપની આવતી નથી ત્યાં. બીજું ખેતીકામના સ્થળે. ખેતીકામમાં તમે ઘણી બધી જગ્યાએ જે લોકો ગામડાથી બિલોંગ કરે છે એ છોકરાઓએ જોયું હશે કે ખેતરમાં કેટલીક જગ્યાએ એક પ્લેટ લાગેલી હોય છે અને નીચે પાઇપ હોય છે. એ સોલાર પંપનો કન્સેપ્ટ છે કે જે ઓફ-ગ્રીડ સિસ્ટમ જ જેને કહી શકાય. પહેલો ટોપિક આપણે પત્યો ઓફ-ગ્રીડ ઇન્વર્ટર્સ. હવે છે બીજું છે ગ્રીડ ટાઈ SPV સિસ્ટમ, જેની અંદર ગ્રીડ ટાઈ ઇન્વર્ટર વિશે શીખીશું. એક બેઝિક ડાયાગ્રામ છે ગ્રીડ ટાઈ ઇન્વર્ટરનો, બ્લોક ડાયાગ્રામ છે. ઘણા બધા પાર્ટ વિશે આપણે પહેલાં ઓફ-ગ્રીડ ઇન્વર્ટર્સમાં કવર કરી ગયા છે, તો આપણે આમાં એના વિશે ફરીથી ડિસ્કસ નહીં કરીએ. જેમ કે સોલાર પેનલ વિશે આપણે ડિસ્કસ કરી ગયા છે, સોલાર ઇન્વર્ટર વિશે ડિસ્કસ કરી ગયા છે, MPPT વિશે શીખી ગયા છે. સૌથી પહેલો કોમ્પોનન્ટ છે સોલાર પેનલ. સી ઉર્જા ઉત્પન્ન કરે છે. માઉન્ટિંગ રેક એટલે કે જે સ્ટ્રક્ચર હોય છે કે જેના પર સોલાર પેનલ બેસાડેલી હોય છે. ત્રીજું છે ઇન્વર્ટર. ઇન્વર્ટરમાં મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે સ્ટ્રિંગ ઇન્વર્ટર. 3 સોલાર પ્લેટ છે, તો 3 સોલાર પ્લેટને કનેક્ટ કરીને એ 3 સોલાર પ્લેટ મારફતે એક ઇન્વર્ટરમાં લાવીને એ બધાનો પાવર અને ત્યાંથી પછી એનું ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરવામાં આવે, જેને સ્ટ્રિંગ ઇન્વર્ટર કહેવાય. સ્ટ્રિંગ ઇન્વર્ટર બેઝિકલી સેન્ટ્રલાઇઝ યુનિટ છે જે ઇન્ડિવિજ્યુઅલ પેનલમાં નથી લાગેલું, જે દરેકે દરેક પેનલનો કમ્બાઇન પાવરને એક્સ્ટ્રેક્ટ કરે છે અને એક જ જગ્યાએથી એને ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરે છે. આ એક સ્ટ્રિંગ ઇન્વર્ટરનું લેઆઉટ છે કે જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા ટોટલ 1 2 3 4 ને 8 પ્લેટ છે. 8 પ્લેટને શું કર્યું છે અહીંયા કે 8 પ્લેટને ઇન્ટરકનેક્ટ કરી છે અને 8 પ્લેટને પાવરને કલેક્ટ કરીને એક ઇન્વર્ટર મારફતે, જેને આ ઇન્વર્ટર છે એને આપણે સ્ટ્રિંગ ઇન્વર્ટર કહીશું આ કન્ડિશનમાં, અને ત્યાંથી તમારા ઘરના એસી લોડને સપ્લાય આપવામાં આવે છે. એક હતું સ્ટ્રિંગ ઇન્વર્ટર અને બીજું છે માઇક્રો ઇન્વર્ટર. માઇક્રો ઇન્વર્ટર શું કરશે? આ 5 સોલાર પ્લેટ લાગેલી છે અને 5ના માઇક્રો ઇન્વર્ટર એટલે કે ઇન્વર્ટર ઇન્ડિવિજ્યુઅલી લાગેલા છે. 1 2 3 ને તમે જોઈ શકો છો કે 5 પ્લેટ છે અને 5 ઇન્વર્ટર છે. તો આ કન્ડિશનમાં દરેકે દરેક પ્લેટ દ્વારા જે ડીસી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, ડીસી ઉર્જાનું દરેકે દરેક ઇન્વર્ટર અલગથી એસીમાં કન્વર્ઝન કરશે. જ્યારે આગળ આપણે જોયું કે સ્ટ્રિંગ ઇન્વર્ટર શું કરતું હતું, તો સ્ટ્રિંગ ઇન્વર્ટર દરેકે દરેકનો પાવરને કમ્બાઈન કરીને જે ડીસી પાવર કમ્બાઈન એનું એસીમાં કન્વર્ઝન કરતું હતું. સ્ટ્રિંગ ઇન્વર્ટરના ફાયદા શું છે? પહેલી વાત કે સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં માત્ર એક જ યુનિટ ઉપયોગ થાય છે, એટલા માટે સ્ટ્રિંગ ઇન્વર્ટર બજેટ ફ્રેન્ડલી છે પહેલી વાત. તો બીજી વાત કે એક જ ઇન્વર્ટર હોવાને કારણે એનું મેન્ટેનન્સ સિમ્પલ છે. ત્રીજું
કે પ્રૂવન ટેકનોલોજી એટલે કે દરેક જગ્યાએ અત્યારે માર્કેટમાં બજારમાં સામાન્ય રીતે સ્ટ્રિંગ ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એના ગેરફાયદા શું છે? સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં ધારો કે કોઈ પણ એક પેનલ ઓછી ઉર્જા ઉત્પન્ન કરે તો એ ટોટલ જે પાવર કન્વર્ટ કરી રહ્યું છે ઇન્વર્ટર એમાં અફેક્ટ કરશે. બીજું, એક જ ઇન્વર્ટર હોવાને કારણે એની અંદર લિમિટેડ પોઈન્ટ હોવાને કારણે જ્યારે તમારે ભવિષ્યમાં એનું એક્સપાન્શન કરવાનું થાય છે, તમારે ધારો કે લોડ તમારો 1.5 કિલોવોટમાંથી આજે 3 કિલોવોટ થઈ ગયો તો એ એક્સપાન્શન ઝડપથી કરી શકાશે નહીં. એવી જ રીતે માઇક્રો ઇન્વર્ટર્સના ફાયદા શું છે કે દરેક પેનલ અલગ સ્વતંત્ર રીતે કામ કરે છે, કારણ કે દરેક પેનલ સાથે માઇક્રો ઇન્વર્ટર બેસાડેલું છે. એટલે દરેક પેનલ એ પોતાનું અલગ આઉટપુટ ડીસીમાંથી એસીમાં કન્વર્ઝન કરે છે. જ્યારે કે દરેક પેનલ સાથે અલગ માઇક્રો ઇન્વર્ટર લાગેલું હોવાને કારણે ધારો કે કોઈ ફોલ્ટ થાય તો એ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને એને રિપ્લેસ કરી શકીએ છીએ. બીજું કે જેમ જેમ તમારી ઉર્જાની જરૂરિયાત વધે, આગળ કીધું એમ કે સપોઝ હવે તમારા ઘરનો લોડ 1.5 કિલોવોટથી વધીને 3 કિલોવોટ થઈ ગયો છે તો એ કન્ડિશનમાં એક નવી પ્લેટ અને એક નવું માઇક્રો ઇન્વર્ટર ધીરે ધીરે લાગતું હશે. બીજું કે માઇક્રો ઇન્વર્ટર્સ સ્ટ્રિંગ ઇન્વર્ટરની કમ્પેરમાં છત પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેના કારણે તમારા ઘરમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી વધી જાય છે. એના ગેરફાયદા શું છે? તો ગેરફાયદા એ છે કે સ્ટ્રિંગ ઇન્વર્ટર એક જ લાગતું હતું આપણે જોયું એ પ્રમાણે, જ્યારે માઇક્રો ઇન્વર્ટર્સ એ પર્ટિક્યુલરલી એક પ્લેટ માટે લાગે છે, એટલા માટે એની ઓવરઓલ કોસ્ટિંગ વધી જશે. માઇક્રો ઇન્વર્ટર્સ એ ધાબા પર લાગવાના કારણે એ સૂર્ય તડકાની સામે અને ધૂળ સાથે અથવા તો પાણીની ભેજ સાથે એ સતત કોન્ટેક્ટમાં રહે છે. એના કારણે એની ડિગ્રેડ થવાની શક્યતા સૌથી વધુ છે. DCSPD એટલે કે સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ. એ સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ એ જ્યારે પણ લાઇટનિંગ સ્ટ્રોક થશે અથવા તો વીજળી થશે એ સમયે તમારા સિસ્ટમમાં કોઈ હાયર વોલ્ટેજ જનરેટ ના થાય એનું ધ્યાન રાખશે, અને જો જનરેટ થશે તો એ જનરેટ થયેલા વોલ્ટેજ સામે તમારા સિસ્ટમમાં રહેલા જેટલા પણ ડીસી કોમ્પોનન્ટ છે એ દરેકને પ્રોટેક્શન પૂરું પાડશે. અને એની પછી છે ડીસી ડિસ્કનેક્ટ. તમે સૌ જાણો છો કે સોલર પ્લેટ એ સૂર્યના કિરણોને આધારે સતત વીજળી ઉત્પન્ન કરતું હોય છે. તો એ વખતે જ્યારે કોઈ પણ કારણસર મેન્ટેનન્સની જરૂર પડે આખા સિસ્ટમને, અને તમે ડીસી ડિસ્કનેક્ટ ના હોય, તમે ના બેસાડેલું હોય પ્લેટ સાઇડ, અને તમારે મેન્ટેનન્સ કરવાનું થાય અને એને ડિસ્કનેક્ટ ના કરી હોય તો સોલર પ્લેટે કન્ટિન્યુઅસ વોલ્ટેજ જનરેટ કરવાને કારણે જે કોઈ પણ મેન્ટેનન્સ કર્યું છે એને શોક લાગવાનો ભય રહે છે. સેમ એ રીતે છે એસી એસપીડી અને એસી ડિસ્કનેક્ટ. એસી એસપીડી અને એસી ડિસ્કનેક્ટ એ એસી સાઇડ એટલે કે યુટિલિટી મીટર પછી લગાડવામાં આવે છે. એસી એસપીડી પણ એ જ કામ કરશે. સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ જ છે કે જે લાઇટનિંગ સ્ટ્રોક વખતે પણ એ વખતે જેટલા પણ એસી કોમ્પોનન્ટ રહેલા છે સિસ્ટમમાં એને પ્રોટેક્ટ કરશે. અને સેમ એ રીતે એસી ડિસ્કનેક્ટ એ મેન્ટેનન્સ વખતે એસી ડિસ્કનેક્ટની મદદથી આપણે યુટિલિટી ગ્રીડને આખા ઇન્વર્ટર જોડેથી ડિસ્કનેક્ટ કરીશું. સૌથી મહત્ત્વનું યુટિલિટી મીટર. યુટિલિટી મીટર અને સાદા મીટરમાં ફરક શું છે? નેટ મીટર અને નીટ મીટર અથવા તો બાયડાયરેક્શનલ મીટર જેને કહી શકાય, અને સાદું જે અત્યારે નોર્મલ મીટર તમારા ઘરમાં બેસાડેલું છે એમાં ફરક શું છે? તો કે યુટિલિટી મીટર એટલે કે નેટ મીટર તમે ઘરમાં ગ્રીડ તરફથી કેટલી વીજળી લીધી છે એટલે કે કેટલી વીજળી વાપરી છે, અને તમારા સૌર ઉર્જાએ અથવા તો સોલર પ્લેટે જે કંઈ પણ વીજળી જનરેટ કરીને ઇન્વર્ટર મારફતે કેટલી વીજળી ફરી ગ્રીડમાં મોકલી છે એ બેનો રેકોર્ડ રાખે છે. અને અંતે તમે જોયું હશે કે જે લોકો અત્યારે સોલર પેનલ બેસાડે છે એમના ઘરનું બિલ ઓલમોસ્ટ લગભગ 0 અથવા તો ના જેવું આવે છે. એ માત્ર ને માત્ર એના કારણે છે કારણ કે બાયડાયરેક્શનલ મીટર એનો રેકોર્ડ રાખે છે કે જે કેટલી વીજળી ઉત્પન્ન થઈ છે અને કેટલી ગ્રીડમાં મોકલી છે અને કેટલી ખરેખર વાપરી છે, અને ટોટલ સરવાળા બાદબાકી કરીને તમે ખરેખર કેટલું બિલ પે કરવાનું છે અંતમાં તમને જે કોઈ પણ યુટિલિટી કંપનીમાંથી માણસ આવશે એ પ્રમાણે તમારું બિલ બનાવશે. તમારા ઘર નજીક જે પણ ઇલેક્ટ્રિસિટીનો થાંભલો લાગેલો છે એ થાંભલે જે કંઈ વાયર જાય છે એને યુટિલિટી ગ્રીડ સામાન્ય ભાષામાં, એકદમ સામાન્ય ભાષામાં એ કહેવામાં આવે છે. ઓન ગ્રીડ સોલર પેનલનો આ પૂરેપૂરો વાયરિંગ ડાયાગ્રામ છે. તમે સૌથી પહેલાં જઈ દેખશો કે આ છે એક યુટિલિટી ગ્રીડ છે. યુટિલિટી ગ્રીડ આપણે વાત કરીએ એ પ્રમાણે પછી બાયડાયરેક્શનલ મીટર લાગેલું છે. એની પછી તમે દેખશો નોર્મલ એમસીબી છે, અને આ છે ઇન્વર્ટર. આટલા મુખ્ય કોમ્પોનન્ટ છે. હવે આખી સિસ્ટમમાં શું થશે કે સૌથી પહેલાં તો સોલર પેનલ જે કંઈ પણ વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે એ સોલર પેનલ વીજળીને સોલર ઇન્વર્ટરમાં મોકલશે, અને સોલર ઇન્વર્ટર એનું ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરીને એને સર્કિટ બ્રેકર મારફતે
ઘરના સ્વિચ બોર્ડમાંથી તમારા લોડમાં મોકલશે. હવે ધારો કે અત્યારે ઘરમાં માત્ર એક ફેન ઓન છે અને એ ફેન કરતાં વધારે પાવર જનરેટ કરી રહ્યું છે તમારી સોલર પ્લેટ, તો એ કન્ડિશનમાં સોલાર ઇન્વર્ટર એ પાવરને બાય ડાયરેક્શનલ મીટર તરફ મોકલશે અને ત્યાંથી યુટિલિટી ગ્રીડમાં મોકલશે. એટલે આપણે જોઈશું કે જ્યારે પણ તમે જે પાવર અત્યારે તો તમારા જે ઘરનો લોડ છે એના કરતાં વધારે સોલર પેનલ વોલ્ટેજ અથવા તો પાવર જનરેટ કરી રહ્યું છે, તો શું થશે કે વધારાનો પાવર બાય ડાયરેક્શનલ મીટર મારફતે યુટિલિટી ગ્રીડ મારફતે કંપનીને પરત થશે અથવા તો બીજી કોઈ જગ્યાએ કંપની જ્યાં પ્રોવાઈડ કરવો હશે જેનો લોડ ત્યાં એ પાવરને પ્રોવાઈડ કરી શકશે. ઓનગ્રીડ પાવર પેનલ્સમાં તમે દેખશો, સૌથી પહેલાં આપણે યાદ રાખીશું કે ઓનગ્રીડ ટાઈ સિસ્ટમ છે એ જે પાવર જનરેટ કર્યું સૌથી પહેલાં તમારા લોડને સપ્લાય કરશે અને જ્યારે લોડની જરૂરિયાત નહીં હોય ત્યારે એ જનરેટ થયેલો વધારાનો પાવર એ ટાઈ ગ્રીડ તરફ એટલે કે જે યુટિલિટી ગ્રીડ છે એના તરફ મોકલશે. બીજું કે આપણે આની અંદર એક વાત કરીએ કે જ્યારે યુટિલિટી ગ્રીડ તરફથી કોઈપણ પ્રકારની વીજળી આવી રહી નથી અને એ વખતે તમે આ તમારી આજુબાજુમાં જોયું જ હશે ઘણી બધી જગ્યાએ કે સોલર પ્લેટ નાખેલી છે ઘરે, પણ જ્યારે લાઇટ જાય છે તો એમને ત્યાં પણ લાઇટ નથી હોતી. એવું કેમ બને છે? તો એવું એટલા કારણે બને છે કે ઇન્વર્ટર એ ખાલી ઇન્વર્ટર નથી, ઇન્વર્ટર એ સ્માર્ટ ઇન્વર્ટર છે. તો સ્માર્ટ ઇન્વર્ટર શું કરશે? એક એન્ટી આઇસલેન્ડિંગ ફીચર એની અંદર હોય છે કે જેના કારણે જે વખતે યુટિલિટી ગ્રીડમાંથી વીજળી નહીં આવે અથવા તો પાવર ડિસ્કનેક્ટ થશે એ વખતે સોલર પ્લેટને પણ ડિસ્કનેક્ટ કરી દેશે. એવું થવાનું કારણ એ છે કે જો એવું ન થાય અને સોલર પેનલ કન્ટિન્યુઅસલી પાવર ઇન્વર્ટર તરફ મોકલતું રહે, ઇન્વર્ટર જો બાય ડાયરેક્શનલ મીટર તરફ મોકલતું રહે તો એ પાવર યુટિલિટી ગ્રીડ તરફ જાય અને ધારો કે કોઈ વીજળી કંપનીનો કર્મચારી અથવા ટેકનિશિયન જે થાંભલા પર ચડીને રિપેર કરી રહ્યો છે એને પૂરેપૂરો 100% શોક લાગવાનો ચાન્સીસ રહે છે. એટલા માટે ઇન્વર્ટર એ સ્માર્ટ ઇન્વર્ટર છે, વન ટાઈપ ઓફ. યુટિલિટી કંપની તરફથી જ્યારે પાવર જતો રહેશે ત્યારે સોલર પેનલને પણ ઘરમાં પાવર પ્રોવાઈડ કરવાથી ડિસ્કનેક્ટ કરી દેશે. ગ્રીડ ટાઈ સોલર સિસ્ટમના ફાયદા વિશે હવે આપણે જોઈશું. સૌથી છે કે લોઅર સ્ટાર્ટિંગ કોસ્ટ અથવા તો લોઅર અપફ્રન્ટ કોસ્ટ. લોઅર અપફ્રન્ટ કોસ્ટ કોને કહીશું? તમે દેખશો કે આગળ જે આપણે ઓફ ગ્રીડ સિસ્ટમ જોઈ ગયા એમાં બેટરી એક મુખ્ય કોમ્પોનન્ટ હતું એમાં, તો હવે પણ ગ્રીડ ટાઈ સિસ્ટમમાં બેટરીની કોઈપણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. તો એ એક કોસ્ટ આમાંથી રિમૂવ થઈ જશે. એના માટે થઈને ઓન ગ્રીડ સોલર સિસ્ટમ અથવા ઓન ગ્રીડ એસપીવી સિસ્ટમ એ ઓફ ગ્રીડ સોલર એસપીવી સિસ્ટમ કરતાં ખર્ચાળ નથી અથવા તો ઓછું ખર્ચાળ છે. બીજું, રિડ્યુસ ઇલેક્ટ્રિસિટી બિલ. જેવી રીતે આપણે નેટ મીટરની વાત કરીએ અથવા તો બાય ડાયરેક્શનલ મીટરની વાત કરી કે જે પણ વીજળી ઉત્પન્ન થશે એ તમારા ઘરમાં જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી એનો વપરાશ થશે અને વધારાની વીજળી ઉત્પન્ન થાય છે એ વીજળી આપણે ઇન્વર્ટર મારફતે ગ્રીડ તરફ ટ્રાન્સફર કરીશું. તો આ કન્ડિશનમાં નેટ મીટરિંગ એટલે કે જે તમે વોટ વાપર્યા છે, યુનિટ વાપર્યા છે એ અને જે યુનિટ તમે જનરેટ કરીને યુટિલિટી ગ્રીડને આપ્યા છે એ દરેકનો સરવાળા બાદબાકી થઈને તમને અંતે તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ સોલાર પેનલ બેસાડે પહેલાં જે આવતું હતું એની કરતાં હવે એ ઘટી જશે. બીજું છે મિનિમલ મેન્ટેનન્સ. ફરીથી એકવાર કે બેટરી છે જ નહીં હવે તો મેન્ટેનન્સની જરૂરિયાત હવે ઓછી થઈ જાય છે. જે કંઈ બીજા સાધનો લાગેલા છે એને જ મેન્ટેનન્સ કરવાનું થાય છે. એક કોમ્પોનન્ટ ઘટી જવાને કારણે મિનિમલ મેન્ટેનન્સ, ઓછું મેન્ટેનન્સની જરૂર છે. સૌથી વધુ મેન્ટેનન્સ બેટરીનું જ હોય છે, એના કારણે આમાં મેન્ટેનન્સની જરૂરિયાત ઓછી રહેશે. બેટરી છે જ નહીં તો મેન્ટેનન્સ ઓછું થઈ જશે. પછી છે કે સીમલેસ એન્ડ રિલાયબલ પાવર. સીમલેસ એન્ડ રિલાયબલ પાવર એટલે એનો અર્થ છે કે જ્યારે પણ ઓફ ગ્રીડમાં જે રીતે વાત કરી કે ધારો કે 3 દિવસ સૂર્યપ્રકાશ ન આવે તો તમારી બેટરી કેવી રીતના ચાર્જ થશે, પણ આ કન્ડિશનમાં અહીંયા બેટરીનો કન્સેપ્ટ છે જ નહીં, માત્ર ઓન ગ્રીડ છે. પણ ઓન ગ્રીડ સાથે, ઓન ગ્રીડનો અર્થ જ એ છે કે તમે ગ્રીડ સાથે પણ જોડાયેલા છો. ગ્રીડ સાથે જોડાયેલા હોવાને કારણે જ્યાં સુધી તમારું સોલાર પ્લેટ્સ જે વીજળી જનરેટ કરી છે તે તમે વાપરી શકશો. પણ જે વખતે ધારો કે રાતના સમયે તમારું સૂર્યપ્રકાશની ગેરહાજરી છે તો એ કન્ડિશનમાં સોલર પ્લેટ કોઈપણ પ્રકારનો પાવર જનરેટ કરવાની નથી. તો આ કન્ડિશનમાં તમે ગ્રીડ તરફથી વીજળી મેળવી શકશો. ઇવન કે તમારો લોડ પણ દિવસ દરમિયાન વધારે હોય અને તમારી સોલર પ્લેટ્સ એ લોડને પહોંચી ન વળે તો ગ્રીડ એ વધારાનો લોડને સપ્લાય આપશે અને એ જ રીતે કન્ટિન્યુઅસલી તમે વીજળીને મેળવી શકશો તમારા ઓપરેશન્સ માટે. ગેરફાયદા એ છે કે બેટરી બેકઅપ કોઈ છે નથી, બેકઅપ જનરેટર નથી. તો જ્યારે પણ લાઇટ જતી રહેશે તો એ કન્ડિશનમાં તમારા ઘરના દરેકે દરેક ડિવાઇસ સ્વિચ ઓફ થઈ જશે. કોઈકને સવાલ થાય કે સોલર ઉર્જા તો ઉપર જોડેલી જ છે તો કેમ કરીને ઇન્વર્ટર પણ ઘરમાં છે તો પછી સાધનો ચાલવા જોઈએ, પણ
ઇન્વર્ટરની અંદર આગળ જણાવ્યું એમ એન્ટી આઇસલેન્ડિંગ ફીચર આપેલું હોય છે કે જેના કારણે સોલરની પ્લેટોને ઇન્વર્ટરે ડિસ્કનેક્ટ કરશે અને એના કારણે વીજળી ફરીથી ગ્રીડ પર જાય નહીં એનું ધ્યાન રાખશે, જેના કારણે કોઈક મેન્ટેનન્સ કરતું એને કરંટ ન લાગે એનું ધ્યાન રાખશે. એટલા માટે હંમેશા જ્યારે પણ લાઇટ જતી રહેશે તમારા ઘરમાં સોલરમાંથી પણ એ લાઇટ જે સોલર પ્લેટ્સ છે એમાંથી પણ તમારા સાધનોને ઉર્જા મળી શકશે નહીં. બીજું કે તમે યુટિલિટી ગ્રીડ પર હંમેશા નિર્ભર છો, રાતના સમયે અથવા તો દિવસના સમયે ગમે ત્યારે જ્યારે પણ યુટિલિટી ગ્રીડ નહીં હોય ત્યારે સોલર પ્લેટ્સ એસપીવી સિસ્ટમ બેસાડેલી હોવા છતાં પણ તમે ઘરમાં વીજળી નહીં મેળવી શકશો. લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વેરિયેબલ નેટ મીટરિંગ પોલિસી, એટલે કે અત્યારે તમે સામાન્ય રીતે માર્ક કર્યું છે, સામાન્ય માણસને ખબર હોય કે ના હોય, પરંતુ જે લોકો બિલને સારી રીતે રીડ કરતા હશે એમણે જેમના ત્યાં એસપીવી સિસ્ટમ બેસાડેલી છે અને બિલને સારી રીતે રીડ કરે છે એ લોકોએ જોયું હશે કે એ લોકો જે કંઈ પણ પાવર વાપરી રહ્યા છે તમારા બિલની પાછળ લખેલું હોય છે કે પ્રતિ કિલો વોટ અથવા તો પ્રતિ યુનિટના શું ચાર્જિસ છે. 1 થી 50 વોટના અલગ હોય છે, 50 થી 200 વોટના અલગ હોય છે, એના પછીના અલગ હોય છે. તો 3 થી 4 રૂપિયા, ગ્રામ્ય વિસ્તારોમાં 3.5 થી 4 રૂપિયા રેટ છે એનો. પણ તમે જે કંઈ પણ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છો અને એ વીજળી તમે ગ્રીડ તરફ ટ્રાન્સફર કરી રહ્યા છો ઇન્વર્ટર મારફતે, એ વીજળીનો રેટ એ યુટિલિટી કંપની નક્કી કરે છે કે ભલે તમે ખરીદી રહ્યા છો વીજળીનો ભાવ આજે 4 રૂપિયા કેમ નથી, પણ તમે જે પ્રોવાઈડ કરી રહ્યા છે એ વીજળીનો ભાવ શું આપવો એ યુટિલિટી ગ્રીડ અથવા યુટિલિટી કંપની નક્કી કરે છે. એનો 2 રૂપિયા પણ આપી શકે છે, 2.5 રૂપિયા પણ આપી શકે છે. એ એટ ધ એન્ડ ઓફ ધી ડે યુટિલિટી કંપની પર નિર્ભર કરે છે કે તમે કેટલો પાવર જનરેટ કર્યો એના કરતાં કેટલા રૂપિયાનો પાવર જનરેટ કર્યો એ યુટિલિટી કંપની પર નિર્ભર કરે છે. હવે છે લાસ્ટ ગ્રીડ ઇન્ટરેક્ટિવ એસપીવી સિસ્ટમ, હાઇબ્રિડ એસપીવી સિસ્ટમ કહી શકાય જેને. તમે દેખશો ડાયાગ્રામમાં આપણે સર્વપ્રથમ જોઈ લઈએ. તમે દેખશો કે ઓફગ્રીડ સોલાર સિસ્ટમમાં બેટરીનું હોવું ફરજિયાત હતું, જ્યારે ઓનગ્રીડ સોલાર સિસ્ટમમાં બેટરી હતી નહીં. પણ તમે આ ડાયાગ્રામમાં દેખશો કે અહીંયા બેટરી અને ઓનગ્રીડ એટલે કે યુટિલિટી ગ્રીડ બંનેનું પ્રેઝન્સ છે. બંનેનું કોમ્બિનેશન હોવાને કારણે જ એને હાઇબ્રિડ એસપીવી સિસ્ટમ કહેવામાં આવે છે. કારણ કે જ્યાં આ કન્ડિશનમાં નોર્મલી ઓફ ગ્રીડમાં શું હતું કે તમે યુટિલિટી ગ્રીડથી ડિસ્કનેક્ટ કરતા, એ ડિસએડવાન્ટેજ હતો. જ્યારે ઓન ગ્રીડમાં શું હતું કે તમારી જોડે બેટરી બેકઅપ નથી, તો એ કન્ડિશનમાં જ્યારે યુટિલિટી ગ્રીડમાંથી પાવર સ્વિચ ઓફ થઈ જાય છે તો એ કન્ડિશનમાં તમારા ઘરમાં પણ પાવર સ્વિચ ઓફ થઈ જતો. પણ આ હાઇબ્રિડ એસપીવી સિસ્ટમથી તમે બંને કન્ડિશનમાં પાવર જનરેટ પણ કરી શકશો અને જ્યારે યુટિલિટી ગ્રીડ તરફથી પાવર તમને નહીં મળે ત્યારે બેટરી બેકઅપનો પાવર પણ તમે ઘરમાં વાપરી શકશો. કોર કોમ્પોનન્ટ ઓફ ધ હાઇબ્રિડ એસપીવી સિસ્ટમ અથવા તો ગ્રીડ ઇન્ટરેક્ટિવ એસપીવી સિસ્ટમ પણ એને કહી શકાય છે. આગળના આ બધા પાર્ટ આપણે જોઈ જ ગયા. સોલર પેનલ્સ આવી ગયું છે, બેટરી બેંક આગળ ભણી ગયા, ચાર્જ કંટ્રોલર અને બાયડાયરેક્શનલ એનર્જી મીટર. આ 5 કોમ્પોનન્ટ ઓફ ગ્રીડ અને ઓન ગ્રીડમાં જે કોમ્પોનન્ટ યુઝ કરવામાં આવે છે એ રીતના સેમ જ કોમ્પોનન્ટ છે, પણ નવો કોમ્પોનન્ટ છે આની અંદર હાઇબ્રિડ ઇન્વર્ટર્સ. હાઇબ્રિડ ઇન્વર્ટર્સ કેવી રીતે કામ કરે છે આપણે હવે આગળ એ દેખીશું. હાઇબ્રિડ ઇન્વર્ટર્સ એક સ્માર્ટ ઇન્વર્ટર છે કે જે સોલર પેનલ તરફથી મળેલી ઉર્જાને સૌપ્રથમ તમારા ઘરના લોડ ચલાવવામાં ઉપયોગ કરે છે, સાયમલ્ટેનિયસલી સેમ ટાઈમમાં રિયલ ટાઈમમાં વધારાના પાવરથી બેટરીને ચાર્જિંગ કરે છે. સેમ ટાઈમમાં જો બેટરી ફૂલ ચાર્જ હશે તો એ જ વધારાના પાવરને યુટિલિટી ગ્રીડ તરફ મોકલશે અને તમારા બાયડાયરેક્શનલ એટલે કે નેટ મીટરમાં તમારે એક્સપોર્ટ જનરેટ કરશે. દિવસ દરમિયાન હાઇબ્રિડ ઇન્વર્ટર જે કંઈ પણ ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે ડીસી પેનલ્સ દ્વારા, સોલર પેનલ્સ દ્વારા, એનો તમારા લોડ ચલાવવા માટે શરૂઆતમાં તો ઉપયોગ કરશે. ત્યારબાદ અગાઉ કીધું એ પ્રમાણે જે વધારાનો પાવર જનરેટ થશે એનાથી બેટરીને ચાર્જિંગ કરશે. અને થર્ડ કે જ્યારે પણ બેટરી એની કેપેસિટી મુજબ ફૂલ ચાર્જ હશે, તમારા ઘરમાં જે પાવર જનરેટ કર્યો છે એ પ્રમાણેનો લોડ નહીં હોય તો એ કન્ડિશનમાં વધારાના પાવરને યુટિલિટી ગ્રીડ તરફ એક્સપોર્ટ કરશે. રાતના સમયે જ્યારે પાવર જનરેટ નથી થઈ રહ્યો એ સમયે જે દિવસ દરમિયાન બેટરી ચાર્જ થઈ છે એ દિવસ દરમિયાન ચાર્જ થયેલી બેટરીની મદદથી તમારા ઘરના લોડને ચલાવવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે માની લો કે ચોમાસાનો સમય છે, એ કન્ડિશનમાં હાઇબ્રિડ સ્માર્ટ ઇન્વર્ટર્સ એ ગ્રીડ તરફથી વીજળીને લઈને જે બેટરી ડિસ્ચાર્જ હતી 3 દિવસનો ઉપયોગ કર્યા પછી બેટરી રાત્રે અથવા તો કોઈ પણ કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ ગઈ છે, એ કન્ડિશનમાં જે નોર્મલ પાવર સપ્લાય છે, યુટિલિટી પાવર સપ્લાય, યુટિલિટી ગ્રીડ તરફથી આવતો પાવર સપ્લાય, એની મદદથી બેટરીને ચાર્જિંગ કરશે. બીજું પાવર આઉટેજ બેકઅપ મોડ. જો અહીંયા એવું લખેલું છે કે એન્ટી આઇસલેન્ડિંગની સુવિધાને કારણે પૂર્વનિયુક્ત ક્રિટિકલ લોડ પેનલ પાવરને આપવામાં આવે છે. તો કોઈને એમ થાય કે અગાઉ એમ કીધું કે બેટરીની મદદથી રાત્રે બધા લોડ ચાલશે,
અને અત્યારે હું એમ કહું છું કે પૂર્વનિયુક્ત એટલે કે પહેલેથી નક્કી કરેલા 3 કે 4, ધારો કે ઘરમાં બધા બહુ એસી લોડ્સ છે પણ એ 2 પંખા અને એક ટ્યુબલાઇટ ચલાવશે. ક્રિટિકલ લોડનો મતલબ એવું થાય કે જેમાં વાયરિંગ કરેલું છે, જે નક્કી કરેલા છે વાયરિંગ દરમિયાન, એ રીતે વાયરિંગ કરેલું છે કે લાઇટ જાય તો 2 પંખા અને એક ટ્યુબલાઇટ ચાલવી જોઈએ સિમ્પલ રીતે. એને કહેવાય ક્રિટિકલ લોડનું વાયરિંગ. રાત્રે બેટરીની મદદથી આખા પાવરને આખા સિસ્ટમને સપ્લાય આપશે. અને અત્યારે આમાં એવું લખ્યું છે કે ગ્રીડની નિષ્ફળતા દરમિયાન માત્ર ક્રિટિકલ લોડને સપ્લાય આપશે. પણ એનો અર્થ એ છે કે જ્યારે ગ્રીડ તરફથી પાવર આઉટેજ હશે એ કન્ડિશનમાં જ ક્રિટિકલ લોડને સપ્લાય કરશે. જો પાવર આઉટેજ નહીં હોય એટલે કે ગ્રીડ તરફથી સપ્લાય આવતો હશે તો એ કન્ડિશનમાં રાત દરમિયાન જે બેટરી ચાર્જ થઈ છે એમાંથી પૂરા આખા ઘરના લોડને સપ્લાય આપશે, આખા બધા જ લોડને. ક્રિટિકલ લોડિંગનો મતલબ જ એ છે કે પાવર આઉટેજ દરમિયાન જે નક્કી કરેલા 2-3 સાધનોને સપ્લાય આપશે. હાઇબ્રિડ સિસ્ટમના ફાયદા આપણે ઓન ગ્રીડ સિસ્ટમ જોઈ, ઓફ ગ્રીડ સિસ્ટમ જોઈ, આ છે હાઇબ્રિડ. હાઇબ્રિડના ફાયદા શું છે? પહેલી વાત તો હંમેશા તમે મગજમાં એ વાત યાદ રાખવાની છે કે હાઇબ્રિડ સિસ્ટમ એ ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ સિસ્ટમનું કોમ્બિનેશન છે. તો બંનેના જે પર્ટિક્યુલર પોતપોતાના ફાયદા છે એ દરેકનું કોમ્બિનેશન હાઇબ્રિડ ઇન્વર્ટર્સમાં અથવા હાઇબ્રિડ એસપીવી સિસ્ટમમાં રહેશે જ. પેલો છે રિલાયબલ બેકઅપ પાવર. જો શરૂઆતમાં સૌર ઉર્જા તો વીજળી ઉત્પન્ન કરે જ છે, તમારા ઘરના લોડ એનાથી ચાલે છે. એ ના હોય તો બેટરી બેકઅપથી ચાલશે, બેટરી બેકઅપ બી ના હોય તો યુટિલિટી ગ્રીડથી ચાલશે. એટલે કોઈ કન્ડિશનમાં તમારા ઘરમાં વીજળી નહીં હોય અથવા તો સાધન ચલાવવા માટે ઉર્જા નહીં હોય એવું બને નહીં. બીજું છે ગ્રેટર એનર્જી ઇન્ડિપેન્ડન્સ. એ અગાઉ વાત કરી એ મુજબ જ છે. બીજું છે ફ્યુચર રેડી એન્ડ ફ્લેક્સિબલ. બેટરી હાઇબ્રિડ સિસ્ટમમાં બેટરી હોવાને કારણે તમારે તમારા ઘરનું લોડ માટે એસપીવી સિસ્ટમનું એક્સપાન્શન કરવું હોય તો બેટરીની બેંક વધારતા જાઓ, પાવર સંગ્રહ કરવાની ક્ષમતા છે એ પણ વધતી જશે. સિસ્ટમના ગેરફાયદા છે, અગાઉ કીધું એમ બંનેનું કોમ્બિનેશન છે ગ્રીડ સિસ્ટમ અને ઓફ ગ્રીડ સિસ્ટમનું. તો બંનેનો કોસ્ટ બી ઇનિશિયલી હાઈ હશે કારણ કે આમાં નોર્મલ ઇન્વર્ટર તો છે જ પણ સાથે સાથે બેટરી પણ યુઝ થશે, એના કારણે એની ઇનિશિયલ કોસ્ટ વધી જશે. બીજું લોંગર પે બેક પીરિયડ. જેટલો ઇનિશિયલ કોસ્ટ વધારે એટલો એને રિકવર કરવામાં ટાઈમ વધુ લેશે. સેકન્ડ છે બેટરી રિલેટેડ ઇસ્યુ. એને બેટરીને ઘણા વર્ષો પછી એટલે કે 5 થી 10 વર્ષ પછી જો સરખો યુઝ ના હોય તો 5 થી 10 વર્ષ પછી, અને જો સરખો યુઝ હોય તો પણ 10 થી 15 વર્ષ પછી એને રિપ્લેસ કરવાની ફરજિયાતપણે જરૂરિયાત પડી જતી હોય છે. બીજું સ્પેસ રિક્વાયરમેન્ટ. બેટરી એ પોતે એક સારો એવો તમારા ઘરમાં સ્પેસ રોકે છે, જગ્યાનું એક રોકાણ થતું હોય છે. સિસ્ટમ કોમ્પ્લેક્સિટી. સિસ્ટમ કોમ્પ્લેક્સ થાય છે કારણ કે ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ બંનેનું કોમ્બિનેશન છે. ધારો કે કંઈક ફોલ્ટ થાય તે ફોલ્ટને ફાઇન્ડ આઉટ કરીને રિપેર કરવું એ થોડું કોમ્પ્લેક્સ પ્રોસિજર અથવા તો જટિલ પ્રક્રિયા બની જતી હોય છે. ત્રણની સરખામણી એકવાર આપણે જોઈ લઈએ. ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ એવા 3 પ્રકાર અહીંયા જે આપણે અત્યાર સુધી ભણ્યા, શરૂઆતથી લઈને અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યા એ 3ની સરખામણી છે. એના આધારે તમને ખ્યાલ આવશે કે કાલે ઉઠીને તમારે ઘરમાં એસપીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી હોય તો કયા પ્રકારની એસપીવી સિસ્ટમને કયા પ્રકારનું ઇન્વર્ટર લાવવું જોઈએ. પહેલું છે વીજળીનું જોડાણ. ઓન ગ્રીડ એ હંમેશા વીજળી સાથે જોડાયેલું હોય છે, ઓફ ગ્રીડ વીજળીથી સ્વતંત્ર છે, અને હાઇબ્રિડ એ બેટરી સાથે પણ જોડાયેલું છે અને મુખ્ય ગ્રીડ સાથે પણ જોડાયેલું છે. સેકન્ડ છે બેટરી. ઓન ગ્રીડ સાથે જોડાયેલું હોવાને કારણે એમાં બેટરીની જરૂર નથી, ઓફ ગ્રીડમાં બેટરીની જરૂર હોય જ છે, હાઇબ્રિડમાં બેટરીની જરૂરિયાત હોય જ છે એમાં પણ કારણ કે એ કોમ્બિનેશન છે એટલા માટે. વધારાની વીજળી. ઓન ગ્રીડમાં વધારાની વીજળી તમે બાય ડાયરેક્શનલ મીટર મારફતે યુટિલિટી ગ્રીડને મોકલી શકો છો, એટલે બેઝિકલી એક્સપોર્ટ કરી શકો છો. જ્યારે ઓફ ગ્રીડમાં વીજળી શું થશે? બેટરીમાં સંગ્રહ થશે, વધારાની વીજળીને તમે એક્સપોર્ટ કરી શકશો નહીં, એ નોર્મલી વેસ્ટેજ જ જશે. હાઇબ્રિડમાં સૌથી પહેલાં તમારી વીજળી અથવા તો ઉર્જા બેટરીમાં સંગ્રહ થશે અને ત્યારબાદ વધારાની વીજળી એક્સપોર્ટ થશે. પછી છે કે પાવર કટ. પાવર કટ વખતે ઓન ગ્રીડમાં પાવર કટ થઈ જાય છે એન્ટી આઇસલેન્ડિંગ ફીચરને કારણે, બરાબર છે. તમારા ઘરના બધા લોડ બંધ જ થઈ જશે ઓન ગ્રીડ સિસ્ટમમાં. ઓફ ગ્રીડ સિસ્ટમમાં બેટરીમાંથી સપ્લાય મળતો રહેશે. પાવર કટ જેવો પ્રશ્ન એમાં ઊભો નથી થતો કારણ કે ગ્રીડ સાથે જોડાયેલું જ નથી. હાઇબ્રિડમાં જ્યારે પાવર જતો રહેશે યુટિલિટી ગ્રીડમાંથી, તમારા ઘરમાં પાવર આવવાનો બંધ થઈ જશે, તમારા સિસ્ટમમાં પાવર આવવાનો બંધ થઈ જશે, એ વખતે બેકઅપમાંથી, બેટરી બેકઅપમાંથી માત્ર ને માત્ર ક્રિટિકલ લોડ તમે એસાઇન કર્યો છે પહેલેથી એ જ ચાલુ રહેશે, એની સિવાયના બીજા લોડ ચાલશે નહીં. શરૂઆતનો ખર્ચ ઓન ગ્રીડમાં સૌથી ઓછો હોય છે, ઓફ ગ્રીડમાં મીડિયમ હોય છે અને ઓફ ગ્રીડમાં સૌથી વધુ હોય છે. ઉપયોગ. ઓન ગ્રીડનો ઉપયોગ એવા વિસ્તારમાં કરી શકાય છે જ્યાં નિયમિતપણે વીજળી આવતી હોય છે, બેઝિકલી ઇન ધ સિટીઝ, કે જે સિટીઝ અને ગામડાઓમાં પણ જ્યાં કન્ટિન્યુઅસલી તમારા સર્વિસ લાઇનથી વીજળી આવે છે. બીજું છે ઓફ ગ્રીડ. એવી જગ્યાએ કે જ્યાં
વીજળી પહોંચાડવી એટલું ઇઝી નથી, ત્યાં ઓફ ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. અને હાઇબ્રિડ એવા વિસ્તારમાં કે જ્યાં પાવર કટ થતો હોય છે પણ યુટિલિટી ગ્રીડ આવતી હોય છે. તો આજે આપણે એસપીવી સિસ્ટમમાં ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર્સમાં ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ ઇન્વર્ટર વિશે શીખ્યા. ત્રણના ગેરફાયદા અને ફાયદા જરૂરિયાતને આધારે અલગ અલગ છે. જે એમાં જે સિસ્ટમ લાગેલી છે, બેટરી લાગેલી છે કે ઇન્વર્ટર્સ લાગેલા છે, એના આધારે અલગ અલગ છે. તમારે તમારી સુવિધાને આધારે એ નક્કી કરી શકો છો કે તમારે તમારા ઘરમાં ઓન ગ્રીડ એસપીવી સિસ્ટમ લગાડવી છે, ઓફ ગ્રીડ એસપીવી સિસ્ટમ લગાવવી છે કે હાઇબ્રિડ એસપીવી સિસ્ટમ લગાડવી છે. સરકાર અત્યારે PM સૂર્યઘર યોજના હેઠળ ઓન ગ્રીડ સિસ્ટમમાં લગભગ આખા દેશમાં જ ઓન ગ્રીડ સિસ્ટમમાં ઓલમોસ્ટ 70,000 થી 80,000 રૂપિયા સુધીની સબસિડી ડિપેન્ડિંગ અપોન ધ કેટલા કિલોવોટની કેપેસિટી તમે ઇન્સ્ટોલ કરાવો છો એના પર આધાર રાખે છે. અને ઘણો બધો સરકાર તેમાં સબસિડી પ્રોવાઈડ કરતી હોય છે. આપણે પણ આપણા ધાબા પર, આપણા વિસ્તારમાં બીજા કોઈ મિત્રને કહીએ કે સોલાર સિસ્ટમને પોતાના ધાબા પર ઇન્સ્ટોલ કરાય, જેના થકી આપણે ગ્રીન ઉર્જા તરફ વળીએ. તો આજે આપણે આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ થકી સોલાર ટેકનિશિયન ટ્રેડના ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર્સના ટોપિક વિશે ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું, ઘણી બધી માહિતી મેળવી અને તમે એને કેવી રીતે પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ લઈ શકો છો અથવા તો પોતે કેવી રીતે દેશમાં એ સિસ્ટમ લગાડીને ભાગીદાર થઈ શકો છો એના વિશે માર્ગદર્શન મેળવ્યું હશે, આપને સમજાવ્યું હશે. આભાર.